નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? અને ગઈકાલે જે ઓવર ટ્રેડિંગ ન કરવાની સલાહ આપી હતી તો એ કેટલી ઉપયોગી થઈ છે એ કોમેન્ટ કરીને જણાવજો। કેમ કે ગઈકાલે મેં તમને પ્રોમિસ કરી હતી કે કાલે સાંજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે સેફ ટ્રેડરને શા માટે માર્કેટથી દૂર રહેવાનું કીધું હતું, બરાબર? તો કોમેન્ટ કરીને જણાવો કે ગઈકાલે જે સલાહ આપી હતી એનાથી કાંઈ ફાયદો થયો છે કે કેમ, બરાબર? કેમ કે સેન્સેક્સની અંદર 800 પોઈન્ટની મૂવમેન્ટ છે મિત્રો। પ્રીમિયમના ચાર્ટમાં આપણે જોઈએ 200 પોઈન્ટ પ્લસ નથી થયું 700વાળું પ્રીમિયમ, જ્યારે કોલવાળું પ્રીમિયમ 581ની આજુબાજુ હતું, એ કદાચ 240ની આજુબાજુ ક્લોઝ થયું છે। તો આમાંથી કેટલા ઘટ્યા છે અને આમાં કેટલા વધ્યા છે એ જરા જોઈ લેજો ચાર્ટ ઉપર। મૂવમેન્ટ તો વન સાઈડ જ આપી છે, છતાં પણ પ્રીમિયમમાં વધારો થયો નથી। રીઝન એ છે કે પ્રીમિયમ હાઈ છે। કેવા છે? હાઈ। હવે ક્લીન વસ્તુ છે, જે મિત્રો ઓપ્શન સેલ કરીને બેઠા હોય તો એના માટે ફાયદો હતો આજના માર્કેટમાં, બરાબર? પણ ઓપ્શન બાયર માટે આજનો દિવસ તો નહોતો જ, આવતીકાલનો દિવસ પણ થોડો અનસેફ છે। પણ એના માટે આપણે એક દવા લઈને આવ્યા છે, એ દવા હું તમને આપું, પણ એ પહેલાં જોઈ લઈએ જરા કે ભાઈ શું આજે સેન્સેક્સની અંદર શું થયું। હવે આ નિફ્ટીનો ચાર્ટ પણ જોઈ લઈએ। નિફ્ટીમાં પણ ઇન્ડેક્સમાં જોઈએ તો સરસ મજાની હાયર હાઈ પેટર્ન જ છે, પણ આની અંદર પ્રીમિયમમાં ડીકે ઘણું થયું છે, બરાબર? તો આવા માર્કેટથી દૂર રહેવું જોઈએ સેફ ટ્રેડરે। જે લોકોને બોટમ ઉપર એન્ટ્રી લેતા નથી ફાવતું તે મિત્રોએ આવા માર્કેટથી દૂર રહેવું જોઈએ। હવે ચેક કરી લ્યો કે આ પ્રીમિયમ ઓપન થાય છે 650એ, હાઈ મારે છે 840નો, બરાબર? 800 પોઈન્ટની મૂવમેન્ટ અને 170 કે 180 પોઈન્ટનો પ્રીમિયમમાં વધારો થાય છે ખાલી, અને એ પણ રેન્જમાં રહીને પછી લાસ્ટમાં, અને ફરી પાછું પ્રીમિયમ ક્લોઝ થાય છે 750એ। તો 800 પોઈન્ટની મૂવમેન્ટ ઇન્ડેક્સમાં હોવા છતાં પ્રીમિયમમાં 100 પોઈન્ટનો જ વધારો, જ્યારે 581વાળું પ્રીમિયમ 223એ ક્લોઝ થયું છે પુટનું મિત્રો, બરાબર? તો કાંઈ સલાહ અમે આપીએ તો જરા વિચારજો એના વિશે। હવે આપણે ચર્ચા કરીએ આવતીકાલ માટે। આવતીકાલ માટે એક વસ્તુ યાદ રાખજો, સેફ ટ્રેડરે બને ત્યાં સુધી, જ્યાં સુધી બજેટની કોમેન્ટ્રી પૂરી ન થાય ત્યાં સુધી માર્કેટમાં એન્ટ્રી ન લેવી। આ ફર્સ્ટ પ્રાયોરિટી એમ। બજેટની કોમેન્ટ્રી પૂરી થાય પછી જ માર્કેટની અંદર સ્ટેબલ મૂવમેન્ટમાં ઘૂસવાનો પ્રયત્ન કરવાનો। પણ રિસ્કી ટ્રેડર હોય, આજે જોકે રેન્જ પણ મેં મોટી જ આપી છે સેફ માટેની જ। હવે એક વસ્તુ યાદ રાખજો, આપણું સેફ અપસાઇડનું લેવલ છે 23,752। કેટલું? માર્કેટ અત્યારે છે 23,533, અહીંથી 150 પોઈન્ટ પ્લસ ઉપર છે। એક રિસ્કી ટ્રેડર માટેનું લેવલ છે, પણ આ લેવલનો ઉપયોગ આપણે ત્યારે કરશું કે માર્કેટ ઓપન ગેપઅપ થાય અને ફરી અહીંયા રિટેસ્ટ કરે, તો આ રિટેસ્ટ માટે આ લેવલનો ઉપયોગ કરશું, નહીંતર નહીં, બરાબર? તો સેફ લેવલ છે 23,752 અને એની ઉપર નીકળશે તો 23,990, 24,201, બરાબર? આ બે ટાર્ગેટ જોવા મળી શકે। ડાઉન સાઈડ માટે 23,420ની નીચે જશે તો 23,160 અને 22,872 જે લો છે
ત્યાં સુધી જઈ શકે. પણ આપણે આના ઉપર વધારે ફોકસ નહીં કરીએ, પણ વોચમાં રાખશું કે આ બે ઝોનની બહાર નીકળવું છે માર્કેટ, નહીંતર અહીંયાથી બાઉન્સ કરશે, અહીંયા જશે, અહીંયાથી ડાઉન આવશે ને અહીંયા આવશે. આ વસ્તુ કરી શકે. બરાબર. હવે ચર્ચા કરીએ આપણે નિફ્ટીના બે પ્રીમિયમની. સૌથી પહેલાં પ્રીમિયમ છે 23,800નો કોલ. વધારે મગજ આપણે મારવાનો નથી. જો આ પ્રીમિયમ 156ની ઉપર જાય તો ફર્સ્ટ ટાર્ગેટ 225. બરાબર. આની ઉપર નીકળે તો 296 સુધી બલિદાન દઈ દેજો. બરાબર. અને એની ઉપર જાય તો 355 અને 399 સુધીના ટાર્ગેટ છે. પણ કોની ઉપર? 225ની ઉપર નીકળશે તો. બરાબર. ધારો કે આ પ્રીમિયમ 113ની અહીંયા આજુબાજુ ઓપન થયું અને જો આ લેવલને બ્રેક કર્યું તો એને અહીંયા આવવા દેજો 54. જો અહીંયાથી મળી જાય અને અહીંયાથી બાઉન્સ બેક કરશે તો 54 એનો બેઝ પ્રાઇસ છે. બરાબર. લાસ્ટ સપોર્ટ એરિયા આની નીચે 0.5 થઈ શકે ભવિષ્યમાં. બરાબર. 54થી ઉપર નીકળે તો 113, 156 અને 225 સુધી આવી શકે. બરાબર. અને આની ઉપર નીકળે તો ઉપરના લેવલ આપણા કન્ટિન્યુ છે. બરાબર. આ તો વાત થઈ કોલની. આજે આપણે થોડુંક એનાલિસિસ સ્પીડલી કરીએ છીએ, કેમ કે હજુ સેન્સેક્સના બે પ્રીમિયમના પણ એનાલિસિસ કરવાના છે. બરાબર. નેક્સ્ટ પ્રીમિયમ છે 23,200નો પુટ. હવે જો આની પાસે કોઈ બેઝ નથી, યાદ રાખજો. આ પ્રીમિયમ પાસે કોઈ પણ જાતનો બેઝ નથી. આ પ્રીમિયમમાં કંઈક પોઝિટિવિટી જોતી હોય તો આને 131ની ઉપર ઓપન થવું પડે. ઓપન નહીં, ક્લોઝ થવું પડે પહેલી 5 મિનિટની કેન્ડલ. અને અહીંયાથી એ કેન્ડલની ઉપર એક કેન્ડલ હાઈ બ્રેક કરે, મતલબ કે અહીંયા કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું અને પછી જો એને આમ પાર કરે ને તો અહીંયા સુધીનો ટાર્ગેટ છે 246, સીધો ડબલ, મતલબ કે 70% કેપિટલ. અને એની ઉપર જાય તો 305 અને એની ઉપર 372 અને 435 સુધીના ટાર્ગેટ છે. પણ કન્ડિશન એટલી કે આને 131ની ઉપર ક્લોઝ આપવું પડે. યાદ રાખજો. બરાબર. ધારો કે આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થાય તો એને ફરી અહીંયા આવવા દેજો. અહીંયાથી સેટઅપ મળશે એ બહુ સારું મળશે અહીંયા સુધી. અને બીજો ટાર્ગેટ 305. બરાબર. હવે ચર્ચા કરીએ સેન્સેક્સની. ભાઈ સેન્સેક્સની અંદર આપણે શું જોવા મળી શકે. બરાબર. અને લાસ્ટમાં થોડું આ માર્કેટમાં બચવા માટેના ટિપ્સ આપીશ જે કાલ માટે તમને ઉપયોગી થશે. બરાબર. એઝ પર માય એક્સપિરિયન્સ. હવે જો આ પ્રીમિયમની અંદર આપણે અપસાઇડ માટે સ્ટ્રોંગ થવાનું છે 77,911ની ઉપર આ ઇન્ડેક્સમાં, સેન્સેક્સમાં, અને ડાઉન સાઇડ માટે 76,780ની નીચે. બરાબર. વચ્ચે અહીંયાથી બાય બની શકે, અહીંયાથી સેલ બની શકે. ક્લિયર. આની ઉપર નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 78,311, સેકન્ડ 79,000નું રાઉન્ડ લેવલ અને થર્ડ 79,640. બરાબર. આ 3 લેવલ જોવા મળી શકે. ડાઉન સાઇડ માટે 76,779ને પાર કરે તો 75,628, 75,271 અને 75,000નું રાઉન્ડ લેવલ અહીંયા સુધી આવી શકે. બરાબર.
હવે ચર્ચા કરીએ આપણે સેન્સેક્સના બે પ્રીમિયમની. સૌથી પહેલું પ્રીમિયમ આપણે જોઈ લઈએ પુટનું. પુટનું પ્રીમિયમ છે ભાઈ 77,000નો પુટ. બરાબર. આની નીચે એક 400નો બેઝ છે. 400નો બેઝ છે અને જો 400 ને આ પ્રીમિયમની અંદર ક્લીન વસ્તુ છે કે જો ભાઈ એક સરસ મજાની મૂવમેન્ટ જોતી હોય ને સરસ મજાની, તો 473ની ઉપર ઓપન થવું પડે. ઓપન નહીં, સાથે સાથે ક્લોઝ પણ થવું પડે. બરાબર. ક્લોઝ થયા બાદ ફર્સ્ટ ટાર્ગેટ 562 અને જો આની ઉપર નીકળી જાય ને તો 1000 સુધીના ટાર્ગેટ છે ભાઈ. ક્યાં સુધીના? 1000 સુધીના. અને એની ઉપર 1319 અને લાસ્ટ ટાર્ગેટ 1555 અહીંયા સુધી મળી શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું, તો એને અહીંયા રિસ્પેક્ટ લઈ તો અહીંયા, નહીંતર અહીંયા 473 રિસ્પેક્ટ લઈ તો અહીંયાથી પણ બાય કરી શકાય. પણ આ ટોપ ઉપર બાય કરવાની સલાહ હું આપતો નથી. બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા જ ઓપન થઈ ગયું અને આને પાર કરે છે, તો ફર્સ્ટ ટાર્ગેટ 1002 અને સેકન્ડ 1319 અહીંયા સુધી આવી શકે. તો લેવલ નોટ કરી લેજો. હંમેશા બોટમ ઉપર બાય કરજો. ટોપ ઉપર કાલે બાય કરવાનો પ્રયત્ન કરતા નહીં. કેમ કે કાલ માટે જે પ્રીમિયમ છે એ બધાના એસએલ તમારે 700વાળું કે 800વાળું પ્રીમિયમ હોય તો 100 પોઈન્ટના એસએલ માનીને હાલવાનું. 100 તો મિનિમમ માનીને હાલવાનું. બરાબર. તો બી એલર્ટ, સેફલી કામ કરજો, એટલે જેથી કરીને તમારું કેપિટલ ખતમ ન થાય, એમ પૂરું ન થાય. હવે કોલ છે 78,000નો ભાઈ. બરાબર. હવે આની અંદર મૂવમેન્ટ જોતી હોય આપણે તો 574ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ અને બીજી કેન્ડલ એની ઉપર નીકળે તો સીધા 900 સુધીના ટાર્ગેટ છે અને સેકન્ડ ટાર્ગેટ છે 1400. બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન થયું ને આ પ્રીમિયમ અહીંયા ક્યાંક મળે છે અને અહીંયા સપોર્ટ લે છે. જો 435 નીચે આવે ને તો એને 267 આવવા દેજો અને અહીંયા સપોર્ટ ન લઈને તો 190 સુધી વેઇટ કરજો. જો અહીંયાથી માર્કેટ સપોર્ટ લઈને ભાઈ તો મજા હે આ પ્રીમિયમમાં. યાદ રાખજો. મને તો આમાં વધારે રસ છે કોલ કરતાં પુટમાં. કેમ કે પુટના પ્રીમિયમ કોલમાં બોટમ ઉપર રસ છે, પણ કોલ કરતાં મને આપણે જે પુટનું એનાલિસિસ કર્યું છે એ પુટમાં વધારે રસ છે. પણ એના માટે એક સ્પાઇક મારી ઉપર જાય પુટનું પ્રીમિયમ, ફરી નીચે આવે ને બેઝે આવે ને પછી ત્યાંથી બ્લાસ્ટ થાય. આવું હું ઈચ્છું છું. બરાબર. જોઈએ કાલે થાય છે કે કેમ એ. પણ કોલના પ્રીમિયમ જો ડીપ મળે તો એક એટેમ્પ અહીંથી પણ મારી શકાય અને ફર્સ્ટ ટાર્ગેટ 435 અને બીજો 574 અને થર્ડ ટાર્ગેટ 900. બરાબર. તો આ મહત્ત્વના લેવલો હતા જે મેં તમને શેર કર્યા છે. બીજી ખાસ વાત કે કાલના માર્કેટમાં રેગ્યુલર તમે 5 લોટથી કામ કરતા હોય ને તો કાલના માર્કેટમાં 1 લોટથી અથવા તો 2 લોટથી કરવું. રીઝન એ છે કે આ રેગ્યુલર માર્કેટમાં તમે 50 પોઈન્ટના એસએલથી કામ ચલાવતા હોય ને તો આમાં 150 પોઈન્ટનો એસએલ ગણીને હાલવાનું એ પ્રીમિયમમાં. કેમ કે જો માર્કેટમાં વોલેટિલિટી હશે ને ભાઈ તો આ લેવલ તો છે ને અહીંયા સુધી તો વન વેમાં એક કેન્ડલ ક્લોઝ આપશે અને અહીંયાથી રિટર્ન આવશે ને તો સીધું અહીંયા આવીને આમ આવશે. તો 200 પોઈન્ટના એસએલની કોઈ વેલ્યુએશન હશે નહીં. પણ એક વસ્તુ કરી શકાય કે જો બોટમ ઉપર કે લેવલ ઉપર માર્કેટ રિસ્પેક્ટ કરતું દેખાય તો ફર્સ્ટ એટેમ્પ્ટની અંદર મોર્નિંગમાં રિસ્ક લઈ લેવાનું. ત્યારબાદ જ્યારે એની કોમેટ્રી ચાલુ હોય ત્યારે
સેફ ટ્રેડરે દૂર રહેવાનું. પણ ત્યાર પછી જે ન્યૂઝ રૂમની અંદર બેઠા બેઠા જે મિત્રો બધા બેઠા હોય અને ચર્ચા કરે કે બજેટ સારું આવ્યું છે, બહુ સારું આવ્યું છે, તો જ માર્કેટની ઉપર જવાની સંભાવના રહેશે. પણ જો એમ થાય ને કે સામાન્ય આવ્યું છે, એવરેજ આવ્યું છે કે ખરાબ આવ્યું છે, તો માર્કેટમાં હેવી ફોલ પણ જોવા મળી શકે, યાદ રાખજો. બરાબર. પણ માર્કેટમાં તમે એક યા બે ટ્રેડમાં પ્રોફિટમાં આવી જાઓ ને તો ડન ફોર ધ ડે કરી દેજો. અને આ મહત્ત્વના દિવસનો જે પ્રોફિટ છે ને ભાઈ, એને ડીમેટની અંદર ક્રેડિટ કરાવજો. બરાબર. ઓવર ટ્રેડિંગ સેજે ધારો કે મોર્નિંગમાં એક એસએલ જતો રહ્યો ને, તો પછી જ્યાં સુધી એની કોમેન્ટ્રી પૂરી ન થાય ત્યાં સુધી ટ્રેડ પંચ ન કરતા અને ત્યારબાદ ક્લીન થઈ જાય ને કે બજેટ આવું છે, સારું છે કે ખરાબ છે, તો એ મુજબ આપણા પ્રીમિયમ ઉપર વોચ રાખજો કે પ્રીમિયમ કોઈ સપોર્ટ ઉપરથી બાઉન્સ થાય છે. ધારો કે સારું હોય તો કોલના પ્રીમિયમ ઉપર વોચ કરજો અને ખરાબ હોય તો પુટના પ્રીમિયમ ઉપર વોચ રાખજો. જો કે હું લાઈવ હશે તો તમને ગાઈડ કરવાનો કાલે પ્રયત્ન કરીશ. બરાબર. બાકી મોસ્ટ ઓફ લાઈવ નથી હોતો એટલે દિવસના ટાઈમ નથી મળતો તમને ગાઈડ કરવાનો. બરાબર. પણ છતાંય કાલ ટ્રાય કરીશ કે લાઈવ આવી શકું. છતાંય કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ કાલ ટેલિગ્રામ ઉપર લાઈવ રહું કે નહીં. બરાબર. જોઈએ તમારો બધાનો કેટલો આગ્રહ છે એ મુજબ જોશું. જેટલી કોમેન્ટ આવશે એના ઉપર વિચારશું. બરાબર. તો મિત્રો, અમારો આ વિડીયો તમને કેટલા ઉપયોગી થાય છે કોમેન્ટ કરીને જણાવજો. આજે શું કર્યું છે એ પણ કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરી મને ખ્યાલ પડે. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.